ઓષાઢી બીજના પાવન દિને ભગવાન જગન્નાથની બહેન સુભદ્રાજી તેમજ ભાઈ બલરામજી સહિત સુરત શહેરની નગરચર્યાએ નીકળ્યા બાદ નગરચર્યા પૂર્ણ કરી નિજ મંદિર પરત ફરતા સમયે ભગવાન જાણે પોલીસને સારથી બનાવવા માંગતા હોય અને આશીર્વાદ માંગતા હોય તેમ રથનું પૈડું ડબોલી બ્રિજ પાસે નીકળી જતા ભગવાનનો રથ થંભી જતા ભગવાન શ્રી જગન્નાથજીને નિજ મંદિરે સમયસર પહોંચાડવાની નેમ સાથે ભગવાનના સારથી બની સુરત શહેર પોલીસ એસઓજી ડીસીપી શ્રી રાજદીપસિંહ નકુમ સાહેબના સરકારી વાહન ઇનોવામાં ભગવાન જગન્નાથજીને તેમજ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અશોક ચૌધરીના એસઓજી વનગાડીમાં બહેન સુભદ્રાજી તેમજ ભાઈ શ્રી બલરામજીની પધરામણી કરાવી બિરાજમાન કરાવી ભગવાનને તેઓના નિવાસસ્થાન એવા નિજ મંદિરે સમયસર પરત મોકલવાનો રૂડો પ્રસંગ બન્યો। ભગવાન બિરાજમાન થતા અને જેમના પાવન ચરણ એસઓજીની ગાડીઓમાં પડતા અને આવું સેવા કાર્ય કરવાનો અનેરો મોકો મળતા આનંદની સાથે સાથે ધન્યતા અનુભવાય અને ભગવાનની આવી અપાર કૃપા દ્રષ્ટિ સદાય એસઓજીના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ તેમજ સુરત પોલીસ પરિવાર ઉપર બની રહે તેવી પ્રાર્થના સાથે જય જગન્નાથજી। રિપોર્ટર નૈતિક રેશમવાળા, ઇન્ડિયા 24 ન્યૂઝ, સુરત। आज आषाढ़ी बीज के दिन भगवान श्री जगन्नाथ जी की रथ यात्रा जो है स्टार्ट होने जा रही है और अपने शहर में कुछ 7 जितनी रथ यात्रा निकलती है, जिसमें अपनी आज मुख्य रथ यात्रा अपने स्टेशन से चालू होकर जहांगीरपुरा जो इस्कॉन मंदिर तक जाएगी और लाखों की संख्या में लोग जो है दर्शन करने के लिए आएंगे, रथ खींचने के लिए आएंगे। तो मैं सभी को जो है हमारे सूरत शहर पुलिस परिवार की तरफ से सभी की जिंदगी में भगवान का उन्नति का रथ, अच्छा हेल्थ का रथ, आपका जो तमाम आपके घर परिवार लोग सुखी रहे, उसका रथ हरदम साल भर रहे, ऐसी मैं शुभेच्छा भी देता हूँ और भगवान से विनती भी करता हूँ। जय हिंद। આજે અષાઢી બીજના દ્વારા ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બળદેવ અને બેન સુભદ્રા નગરચર્યાએ સુરતમાં નીકળ્યા છે, ત્યારે સૌ સુરતીજનોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી અભ્યર્થના કરું છું ભગવાનને, અને સુરતને સુરક્ષિત સ્વચ્છ રાખે એવી ભગવાન પાસે આશીર્વાદ માંગુ છું। આનંદ સાથે કહું છું કે એક જમાનો હતો કે જ્યારે રથયાત્રા હોય ત્યારે વાતાવરણ સંવેદનશીલ થતું હતું, રથયાત્રામાં તોફાનો થતા હતા, પરંતુ ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી આ રથયાત્રા એક તંદુરસ્ત વાતાવરણમાં નિર્વિઘ્ને પસાર થઈ રહી છે। તે માટે જે પરંપરા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતમાં શરૂ કરી છે એમને અભિનંદન આપું છું। મુખ્યત્વે પૂરા ભારત વર્ષમાં આજે અનેક જગ્યાઓ ઉપર ભગવાન જગન્નાથની યાત્રા નીકળે છે। પૂરી મુકામે ઓરિસ્સામાં, ગુજરાતમાં અમદાવાદમાં અને સુરતમાં પણ આ ભવ્ય એક રથયાત્રાનું આયોજન થયું છે।
આપણે આપણા સાંસ્કૃતિકમાં, પુરાણોત્તકમાં, આપણી સનાતન ધર્મમાં ભગવાન કૃષ્ણ જ્યારે નગર ચર્ચામાં નીકળ્યા હતા એ જ વર્ષોની પરંપરા આજે ફરીથી એક વખત ભગવાન કૃષ્ણ, બલરામ, સુભદ્રા આપણા નગરમાં નગર યાત્રા, નગર ચર્ચા માટે નીકળે છે. મુખ્ય હેતુ આપણા તમામ નાગરિકોને એમના આશીર્વાદ મળે, લોકોની સમૃદ્ધિ વધે, લોકો તંદુરસ્તી વધે એવી પ્રાર્થના ભગવાનને અર્પણ. ધન્યવાદ. ભારત માતા કી જય.